હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે NMMS પરીક્ષાના વિશે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના, બરાબર છે, કે જે ધોરણ 8માં ભણતા હોય અને 9મા ધોરણમાં આવવાના હોય એવા વિદ્યાર્થીઓ માટે છે. બરાબર ને? આ સ્કીમ કેટલા ધોરણ સુધી તમને મળશે? તો કે ધોરણ 9થી તે 12 સુધી. હાલમાં ધોરણ 8માં ભણતા હોય બીજા સેમમાં એવા દરેક વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. તો ચાલો તો આપણે આ વિડીયોમાં જોઈએ કે શું છે આ પરીક્ષામાં પૂછાશે, ક્યારે પરીક્ષા લેવાશે, ક્યારે એના ફોર્મ ભરવાના છે, એ દરેક માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાની છે. તો આખો વિડીયો જોજો. શું પરીક્ષામાં પૂછાવાનું છે બધી જ આપણે ચર્ચા કરવાની છે. તો જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા બહાર પાડી દીધું છે કે કોને મળશે, તો કે જે ધોરણ 8માં અભ્યાસ કરતા હોય વિદ્યાર્થી એના માટે છે. અને આનું ફોર્મ તમારે ભરવું હોય તો એસીબી આ જે તમને આપ્યું છે www.acbexam.organizer એની ઉપરથી તમારે વેબસાઇટ ઉપર તારીખ 1/1/2025થી તારીખ 11/1/2025 સુધી તમે આ ઓનલાઈન ભરવાના છે. બરાબર. એને ભરવાનો સમયગાળો તમને આપી દીધો છે 1/1/2025થી 11/1/2025. પછી ફોર્મ ભરાઈ જાય પછી ફી ભરવાનો સમયગાળો તમને આપ્યો છે 13 તારીખ સુધી. બરાબર છે, 1/1/2025થી 13/1 સુધી. બરાબર. અને પરીક્ષા તમારી ક્યારે લેવાની છે? તો કે 16/2/2025, એટલે કે ફેબ્રુઆરી મહિનાની 16 તારીખે. બરાબર. આમાં તમને શું મળશે? જો પરીક્ષા પાસ કરો ને મેરિટમાં તમે આવો તો તમને 12 ધોરણ સુધી 4 વર્ષ સુધી તમને શું મળશે? તો કે માસિક રૂપિયા 1000, એટલે વર્ષે તમને 12,000 રૂપિયા મળશે. બરાબર છે. એમ 4 વર્ષ સુધી 12 ચોક 48,000 રૂપિયા તમને આની અંદર મળશે. બરાબર. કુલ 5,097 વિદ્યાર્થી લેવાના છે અને આ પૈસા તમારા સીધા બેંક ખાતામાં જ જમા થઈ જશે. બરાબર છે. પછી એ નોખી બધી સૂચના લખી છે. વિદ્યાર્થીની લાયકાત શું હોવી જોઈએ? તો કે ચાલુ વર્ષમાં, એટલે કે ધોરણ 8માં ભણતો હોવો જોઈએ. કઈ સ્કૂલમાં? તો કે સરકારી પ્રાથમિક શાળામાં હોય, લોકલ બોડી શાળા હોય, જિલ્લા પંચાયતની, મહાનગરપાલિકા, નગરની શાળા હોય અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં હોય, એ બધા જ લોકો આની પરીક્ષા આપી શકશે. પણ જે લોકો પ્રાઇવેટમાં ભણતા હોય તો એ લોકો આની અંદર ભરી શકશે નહીં. પછી આમાં શું કીધું છે કે ઓપન કેટેગરી હોય, જનરલ કેટેગરી, પછી ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી હોય એને ધોરણ 7માં ઓછામાં ઓછા કેટલા ગુણ હોવા જોઈએ? 55% ગુણ કે એને સમકક્ષ ગ્રેડ હોવા જોયા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એટલે કે SC STના વિદ્યાર્થીને ધોરણ 7માં ઓછામાં ઓછા 50% હોવા જોઈએ અથવા એ પ્રમાણે ગ્રેડ હોવા જોઈએ. પછી જોઈએ કે ખાસ નોંધ આપી છે કે ખાનગી શાળા હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય કે કેન્દ્રીય વિદ્યાલય હોય, જવાહર નવોદય વિદ્યાલય હોય, શાળા રહેવામાં, જમવાને, અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કોઈ રાજ્ય સરકારની સંસ્થા ચાલતી હોય, નિવાસી શાળા હોય, તો આ લોકો આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં. એટલે તમને કહી દીધું છે, બરાબર, કે આ બધા લોકો આ શાળામાં જે કોઈ વિદ્યાર્થી આવતો હોય તો આ ફોર્મ ભરી શકશે નહીં. પછી આમાં કીધું છે કે આવક મર્યાદા, તો કે એના પપ્પાની વાલીની આવક રહે એ વર્ષની આવક એટલે 3,50,000થી વધારે હોવી જોઈએ નહીં, તો જ તમે આમાં શિષ્યવૃત્તિનો લાભ મળશે. બરાબર. પછી શું અપલોડ કરવું ને આવકનો, જાતિનો બધું આમાં આપેલું છે. પછી આગળ તમને પરીક્ષાની ફી આપી છે, તો કે જનરલ કેટેગરી હોય, પછી EWS હોય, ઓબીસી હોય, આ બધા માટે 70 રૂપિયા. પછી PH SC ST બધા હોય એ બધા માટે 50 રૂપિયા રહેશે. બરાબર. પછી અહીંયા તમને પરીક્ષામાં શું પૂછાશે? તો કે જો એક મેટ અને એક સેટ, એટલે મેટમાં તમને 90 પ્રશ્નો હોય છે ને 90 ગુણ, એટલે એક પ્રશ્નનો 1 માર્ક, એના 90 મિનિટ તમને આપશે. બરાબર છે, એટલે કે 1.5 કલાક. પછી બીજું છે સેટની પરીક્ષા અંદર હશે, એમાંય 90 પ્રશ્નો હોય છે, 90 ગુણ હશે અને 90 મિનિટ આવશે. મેટમાં શું આવશે? તો કે 90 પ્રશ્નો શાબ્દિક અશાબ્દિક, એટલે કે રિઝનિંગ હોય ને એવા બધા હોય. પછી સાદસ્ય હોય, આકૃતિના હોય, વર્ગીકરણ હોય, સંખ્યાત્મક શ્રેણી હોય, પેટર્નવાળા હોય, છુપાયેલી આકૃતિ વગેરે આ મેટની અંદર પૂછાશે. પછી સેટમાં શું હોય છે? તો કે સેટમાં 90 પ્રશ્નો હોય છે. એમાં શું પૂછશે? તો કે ધોરણ 7 અને ધોરણ 8નું ગણિત હશે, ગણિત પૂછશે, એટલે આ બેયનું ધોરણ 7 8 બેયનું ગણિત હશે, વિજ્ઞાન હશે, સામાજિક વિજ્ઞાન વિષયનું પૂછાશે. પછી ધોરણ 7 માટે ગયા વર્ષનું શૈક્ષણિક વર્ષનો જ અભ્યાસક્રમ રહેશે, એટલે ગયા વર્ષનું જે પૂછાણું હતું, ગયા વર્ષે તમે જે ભણ્યા હતા એ જ રહેશે. બરાબર. અને ધોરણ 8માં ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે, એટલે કે બીજા સત્રનું પણ તૈયાર થોડું કરવું હોય તો જેટલું ચાલ્યું એટલું કરી નાખજો. કોઈ પૂછાવાનું હોય તો પૂછાઈ જાય, પણ આમાં કીધેલું જ છે કે 8માં પ્રથમ વર્ષ સત્રનો જ અભ્યાસક્રમ રહેશે, બીજા સત્રનું પૂછાશે નહીં. બરાબર છે. તો એવું લાગે તો આપણે વધારે કરી નાખવાનું, ભણતા જોઈએ. બરાબર. પછી
ક્વોલિફાઈંગ ગુણ મિનિમમ કેટલા ગુણ તમારે આવવા જોઈએ તો કે જનરલ અને ઓબીસી કેટેગરીવાળા વિદ્યાર્થી હોય તો બે વિભાગ એટલે કે આ બંને વિભાગમાં મેળવીને 90 અને 180 અને 180ના 40% ગુણ મેળવવાના રહેશે. એટલે 180ના 40% ગુણ તમારે 40% ગુણ એટલે કે તમારે 180માંથી મિનિમમ 72 ગુણ તો લાવવાના જ રહેશે. કોને તો કે જનરલ અને ઓબીસી વાળાને. પછી એચસી અને એસટી વાળાને મિનિમમ કેટલા ગુણ લાવવાના રહેશે તો કે 32% ગુણ. 32% ગુણ એટલે કે કેટલા એનું લાવવાના રહેશે તો કે 57 ઉપર ગુણ લઈને લાવવાના રહેશે. બરાબર છે. પછી જો તમે એમાં મેરિટમાં આવશો તો એ પ્રમાણે તમને વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળશે. બરાબર. પછી એ પીએચ કેટેગરી વાળાનું છે એટલે કે જે લોકો કોઈ ખામીવાળા હોય એના માટે છે. પછી કસોટી તમારે પેપર શેમાં આવશે તો કે અંગ્રેજી અને ગુજરાતી બેયમાં તમારે પેપર આવશે. તમે એમ કહીશો કે મારે ગુજરાતીમાં પેપર દેવું છે તો ગુજરાતીમાં દઈ શકશો, કોઈ ઇંગ્લિશ મીડિયમવાળો હોય તો અંગ્રેજીમાં પણ દઈ શકશો. પરીક્ષામાં તમારે શું પૂછાય છે તો કે એ બહુ વિકલ્પ સ્વરૂપની હેતુલક્ષી એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ પ્રકારની હશે. બરાબર છે. એમસીક્યુ એ પ્રશ્ન પૂછ્યો હોય, નીચે 4 ABCD ઓપ્શન આપ્યા હોય એમાંથી તમારે ચૂઝ કરવાના. આમાં કહી જ દીધું છે કે દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે, કોઈ નકારાત્મક મૂલ્યન રહેશે નહીં, એટલે કે નેગેટિવ માર્કિંગ કરશે નહીં. કોઈ ખોટો પડશે તો એનો કોઈ માર્ક કપાઈશે નહીં. પછી આંધળા વિદ્યાર્થીને પણ 30 મિનિટનો વધારાનો સમય મળશે. ચાલો પછી ઓનલાઈન અરજી કરવાની તારીખ જો તમને દઈ દીધી છે 1/1/2025 એટલે અત્યારે ચાલુ જ છે બપોરના 15 કલાક એટલે 1 વાગ્યાથી તારીખ 11/1/2025 સુધી રાત્રિના 11:19 એટલે કે રાત્રિના 12 વાગ્યા સુધી તમે આ સાઇટ ઉપર જઈને તમે ભરી શકશો. બરાબર. કેવી રીતે ભરવું એની અહીંયા આખી આપેલી જ છે કે અંગ્રેજીમાં ભરવાનું રહેશે. બરાબર છે. અને ખાસ એક કહી દીધું છે કે આધાર કાર્ડ પ્રમાણે જ નામ લખવું, આધાર કાર્ડ નંબર પણ લખવો ફરજિયાત છે અને આધાર કાર્ડ અપલોડ પણ કરવું પડશે. ને એ સિવાય તમારો વિદ્યાર્થીનો યુડાયસ નંબર પણ જરૂર પડશે એટલે, અને પછી શાળાનો ડાયસ નંબર પણ નાખવાનો રહેશે. બરાબર. ચાલો પછી અહીંયા બધું સિગ્નેચર અપલોડ કરવી પડશે, ફોટો અપલોડ કરવો પડશે. બરાબર છે. એટલે કાળજીપૂર્વક તમારે આ બધું જોડવાનું રહેશે. પછી આ બધા જે તમે ફોર્મ ભરો તો એ ફી ભર્યાની કોપી, આધાર કાર્ડની કોપી, આવકના દાખલાની કોપી, ધોરણ 7ની માર્કશીટ, જાતિનો દાખલો નીકળતો તો એ, પછી વિકલાંગતા એટલે કોઈ વિકલાંગ હોય, કોઈ પગે ખોડખાપણ હોય તો એ પણ તમારે રાખવાનું રહેશે. પછી શાળાએ કરવાની કાર્યવાહી તો કે વિદ્યાર્થીના પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે. બરાબર. પછી તમને કેન્દ્ર ક્યાં આપશે તો કે 300 જેટલા વિદ્યાર્થી થશે એટલે તમને કોઈ કેન્દ્ર નજીકનું હોય છે તમને પરીક્ષા કેન્દ્ર પણ આપવામાં આવશે. બરાબર. ચાલો અહીંયા બધી અગત્યની સૂચના હતી. આ પણ બીજી બધી પણ વાંચી લેજો કે તમારે ફોટા અપલોડ કરો એ PDF અથવા JPGમાં અપલોડ કરવાની. બરાબર. પછી SC STના વિદ્યાર્થીને સર્ટિફિકેટ અને આવકનો દાખલો પણ વેબસાઇટ ઉપર અપલોડ કરવાનો. બરાબર છે. ચાલો કોઈ ક્વેરી હોય તો શું કરવાનું છે કે આ શાળાના આચાર્યનો સંપર્ક કરીને આધાર કાર્ડ પ્રમાણે ન હોય તો આધાર કાર્ડ પ્રમાણે એડિટ જ આધાર ડાયસ નંબરની વિગત મેળવી કરવી. બરાબર છે. ખાસ આ જોઈ લેવું. ચાલો તો આ થઈ ગઈ તમારી NMMS પરીક્ષાની આખી માહિતી. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને બીજા વિદ્યાર્થીને કોઈ પરીક્ષા આપવાના હોય તો એને પણ આપણો આ વિડીયો મોકલાવજો. ચાલો તો વળી પાછા ન મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.